એક દુઃખદ ઘટનાએ સુરતની સાથે સમગ્ર રાજ્યને શોકમાં ડૂબાવી દીધો છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171નું દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 242 મુસાફરોમાંથી 241નું મોત થયું। આ દુર્ઘટનામાં સુરતના 2 પરિવારે પોતાના પ્રિયજનો ગુમાવ્યા, જેમાં અડાજણની સુજાતા સોસાયટીમાં રહેતા જાણીતા ડોક્ટર દંપતી ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની ડોક્ટર અમિતા શાહનો પણ સમાવેશ થાય છે। ડોક્ટર હિતેશ શાહ અને ડોક્ટર અમિતા શાહ સુરતના નામાંકિત ડોક્ટર હતા। તેઓએ અગાઉ પોતાનું સ્મિત નામનું હોસ્પિટલ ચલાવ્યું હતું અને તાજેતરમાં ઉત્સર્જન હોસ્પિટલમાં સર્જરીની સેવાઓ આપી રહ્યા હતા। આ દંપતી લંડનમાં રહેતી ડોક્ટર હિતેશ શાહની બહેનના જન્મદિવસની ઉજવણી કરવા અને તેમની સાથે સમય વિતાવવા જઈ રહ્યા હતા। 12 જૂનના રોજ તેઓ અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા, પરંતુ કમનસીબે આ ફ્લાઇટ ટેકઓફના થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ, જેમાં તેમનું દુઃખદ અવસાન થયું। આજે ડોક્ટર હિતેશ શાહ અને ડોક્ટર અમિતા શાહના પાર્થિવ દેહને DNA ટેસ્ટિંગ બાદ ઓળખીને સુરતની સુજાતા સોસાયટીમાં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા છે। અહીંથી તેમની અંતિમ વિધિની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આ દંપતીના 2 પુત્રો જે વિદેશમાં રહે છે, હવે તેમના માતા પિતાના આકસ્મિક નિધનથી શોકમાં છે। સુજાતા સોસાયટીમાં રહેતા પાડોશીઓ અને સ્થાનિક લોકો આ ઘટનાથી ઊંડા શોકમાં છે અને શાહ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।